અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી નવો રોડ 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને કેટલી વખત રજૂઆત કર્યા પછી બનાવવામાં આવે છે. 80% કામગીરી થઈ ગઈ છે રોડની. અને કોઈ બી રોડ બનતો હોય તો આજુબાજુની પાણીની લાઈન હોય, ગટરની લાઈન હોય, એને બદલવાનું અગાઉથી જે તે અધિકારી, પાણી પુરવઠાવાળા હોય, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા હોય, એમના સંકલનના અભાવના લીધે તમે જોઈ શકો 6 થી 7 કરોડ રૂપિયાનો રોડ બનાવેલો, હમણાં જ મહિના પહેલા કાર્પેટ કરેલું, એ રોડ તોડી નાખવામાં આવ્યો છે. એનું કારણ એવું કે પાછળ મધુવન સોસાયટી હોય, પ્રેસ સ્મૃતિ એપાર્ટમેન્ટ હોય, સાઈ ગંગા, એસપી ચેમ્બર, અક્ષય એપાર્ટમેન્ટ, આખા વિસ્તારમાં ખારું ગંદુ પાણી આવે. તો આ અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે એની લાઈનો જર્જરિત છે તો પહેલા અહીં બદલવી જોઈએ. હમણાં જ બજેટની સભામાં ચેરમેન એવું કહેતા હતા કે વોર્ડ નંબર 13માં આટલા કરોડોને ખર્ચો કરીને નવી લાઈનો નાખવામાં આવી છે, હવે કોઈ જગ્યાએ ગંદુ પાણી નહીં આવે. જો તમે આટલો બધો રોડ લોકોના વેરાના પૈસા વેડફાઈ ગયા છે અને ખાડા ખોદી નાખે તરત જ રોડ બનાવ્યા પછી, ખરેખર કોઈ બી ઇજારદાર રોડ બનાવતો હોય કે એની જવાબદારી 3 વર્ષ સુધી એની જવાબદારી હોય. 3 વર્ષની અંદર કોઈ બી રોડ તૂટી જાય કે ખાડા પડી જાય કે હલકી ગુણવત્તાવાળું કામ હોય તો એની જવાબદારી આવે, એને પેનલ્ટી લાગતી હોય. પણ આ લોકો પાણી પુરવઠાવાળાના અધિકારી હોય, ડ્રેનેજવાળા હોય, આ રોડવાળા હોય, એમનું અંદર પેલું મિલીભગત હોય, એના લીધે આ રોડ તરત જ મહિનામાં તોડી નાખવામાં આવે છે. એટલે હવે આ રોડ તૂટી જાય કે કશું બી થાય તો કોઈ બી ઇજારદારની જવાબદારી નહીં એવું સાબિત થાય છે. પણ એમાં નુકસાન તો કોને? લોકો પ્રજાનું થાય છે. પ્રજાના વેરાના પરસેવાના પૈસા ખોટી રીતે વેડફાઈ જાય છે. એના લીધે અમે કમિશનરશ્રીને રજૂઆત કરીશું, સાહેબ આટલું રોડ આપણે બનાવવાના હતા, પાણીની લાઈનો અગાઉથી, ડ્રેનેજની લાઈન જે કે નવી નાખવાની હતી, આ આયોજન કેમ નહીં કર્યું? એટલે અધિકારીઓના ભૂલના લીધે, સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ થાય છે અને લોકોના ખોટા પૈસા વેડફાઈ રહ્યા છે. એના લીધે કમિશનરશ્રીને કડકમાં કડક અમલ કરવો જોઈએ એવી અમારી માંગ.